કે અરે એને મારો બોલ તમે નો ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પવિત્ર મારિયા પરમેશ્વરની માં, હું પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પવિત્ર મારિયા પરમેશ્વરની માં, હું પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમે અમારા મોતની વખતે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ.
પવિત્ર મારિયા પરમેશ્વરની માં પાપીને વાસ્તે વિનંતી કર હમણાં ને મારા મોત વખતે આમીન. ચાર્જર નતો બહાર ગયો હતો બપોરે 5 વાગે. કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓ અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુક પાસેને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોત પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓ અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ.
મયુરભાઈ અને પરિવાર, also Aloysius Rodriguez and family, special intention Aloysius Rodriguez and family, Thanksgiving Michelle Rodriguez and family, Thanksgiving Annette Rodriguez and family, Thanksgiving Vicky John and family, Thanksgiving Richard Alex, Thanksgiving Matthew Joseph and family, special intention Nitin Sagan and family, special intention Pratik Mary and family, આભાર માટે પુષ્પાબેન અને પરિવાર, ટોમસ મેકવાના સ્થાન શાંતિ માટે પુષ્પાબેન. રાણી છે તું અપાર પ્રેમની, હૃદય પ્રેમથી ભરી દે. રાણી છે તું અપાર પ્રેમની, હૃદય પ્રેમથી ભરી દે. રાણી છે તું આખા જગની, શરણમાં તારી પાસે રહી લે. રાણી છે તું આખા જગની, શરણમાં તારી પાસે રહી લે. ઓ મા હરિ અમ્મા, ઓ મા હરિ પવિત્ર આત્માને નામ આ ભાવવિધિના મંગળાચરણ કરીએ. આમીન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. એ આપણને પણ મળો. પૂજ્ય ફાધર ટેરેસ, ફાધર ઇસિડોર, the community, Father Arun, Father Joy, Father Gavi, and all my dear sisters and parishioners in Christ. Today we have come together to celebrate the birthday of our Heavenly Mother, a wonderful, wonderful feast, and very beautifully we have the procession and beautiful decoration of the church to show honor to our mom. She is there always to take care of us, to protect us, to stand by us. And so we thank God for this wonderful gift. મારા વાલા સુજનો, માતા મરિયમ આપણી માટે એક સુંદર ભેટ છે જે પરમ પિતાએ આપણને આપી છે. અને એ માતા મરિયમને આપણે યાદ કરતા રહીએ, એમને ભક્તિ કરતા રહીએ અને એનું અનુકરણ પણ કરીએ. એ આપણને મદદરૂપ થશે, એ આપણી શક્તિ બનશે. તો બધાને જ જે લાગણીઓ છે, તમારી જે કંઈ વિનંતીઓ છે, એ બધી જ
આ પરમ યજ્ઞમાં અર્પણ કરીએ છીએ અને પ્રભુ માતા મરિયમની મધ્યસ્થી દ્વારા એને પાર પાડે. તો ભાઈ અને બહેનો, આ પાર વિધિ કરવા લાયક બનીએ એ માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. મરિયમ ભક્તિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પરંપરા કહે છે કે ઈસવીસન 1208માં માતા મરિયમે ડોમિનિકને રોઝરી આધ્યાત્મિક સાધન તરીકે આપી હતી. સંત ડોમિનિકે અને તેમના મંડળના સભ્યોએ રોઝરીને આધ્યાત્મિક સાધન તરીકે લોકપ્રિય બનાવી. તેમણે મરિયમ પ્રત્યે આજ્ઞાધીનતાનું વ્રત લીધું હતું. ડોમિનિકનોની આધ્યાત્મિક યાત્રામાં ઈસુ પછી માતા મરિયમ ટોચનું સ્થાન ધરાવે છે. તેમના નિત્યક્રમમાં ગુલાબમાળાનું ઘટન અવશ્ય હોય છે. મરિયમ થકી ઈસુ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ કરનાર તેમના ઉપદેશો માટે જાણીતા છે. તેમણે મરિયમ પર અનેક પુસ્તકો લખ્યા, જે આગળ જતા ક્લાસિક કેથોલિક શીર્ષક બન્યા, જેમાં ગુલાબમાળાનું રહસ્ય અને મરિયમ પ્રત્યેની સાચી ભક્તિનો સમાવેશ થાય છે. તેમના લખાણોથી પોપ જ્હોન પોલ બીજા સહિત ઘણા પોપ અને સંતો પ્રભાવિત થયા હતા. મોન્ફોર્ટના મતે મરિયમ ઈસુ પાસે જવાનો સૌથી સલામત, સરળ, સંક્ષિપ્ત અને સંપૂર્ણ માર્ગ છે. લૂર્ડ્સના સંત બર્નાર્ડિન એક મરિયમ ભક્ત સંત છે, જેમના દ્વારા માતા મરિયમે પોતાની નિષ્કલંક જીવધારણ તરીકે પ્રગટ કર્યા. 11 ફેબ્રુઆરી અને 16 જુલાઈ 1858ની વચ્ચે 14 વર્ષની ઉંમરે તેમણે લૂર્ડ્સના મસાબેલ ઘાટોમાં કુમારી મરિયમના શ્રેણીબદ્ધ દર્શન કર્યા. એમના આ દર્શનો વિશે એમના મા બાપ અને ધર્મગુરુઓ શંકા સેવતા હતા. આથી તેમના સભાગૃહે ફાધર એફ ડોમિનિક પેરાનોએ બર્નાર્ડિનને કહ્યું કે જ્યારે તે બીજી વાર તેને દર્શન આપે ત્યારે હિંમત રાખી પૂછે કે તમે કોણ છો. આથી બર્નાર્ડિન જ્યારે બીજી વાર મળે છે ત્યારે પૂછે છે, મારા સભાગૃહે મને પૂછવા કહ્યું છે, તમે કોણ છો? તમે કોણ છો? તમે કોણ છો? હું નિષ્કલંક જીવધારણ છું. નિષ્કલંક જીવધારણ, નિષ્કલંક જીવધારણ. બર્નાર્ડિનને આ શબ્દોના અર્થની પણ ખબર ન હતી. તે જઈને આ શબ્દો સભાપુરોહિતને કહી સંભળાવે છે. ત્યારે તેને ખાતરી થાય છે કે તેને થતા દર્શનોમાં વજૂદ હતું. એ પછીનું બર્નાર્ડિનનું જીવન નમ્ર, આજ્ઞાપાલન અને મરિયમ પ્રત્યેનો એમનો પ્રેમ દૈનિક ગુલાબમાળાના રટણમાં અને પ્રાર્થનામાં વીતે છે અને સાચા કટુજળનું લોટો નીચેથી વહે છે. એવા સંત છે જેમણે પોતાની આખી જિંદગી માતા મારિયાને અર્પણ કરી. નાની ઉંમરે જ તેમને અજોડ દર્શન મળ્યું હતું. માતા મારિયાએ તેમના હાથમાં 2 મુકુટ દેખાડ્યા. એક સફેદ, જે શુદ્ધતાનું પ્રતીક હતું, અને એક લાલ, જે શહાદતનું પ્રતીક હતું. જ્યારે માતાએ પૂછ્યું કે કયો મુકટ પસંદ કરશો, ત્યારે નાનકડા મેક્સિમિલિયને નિર્ભયતાથી કહ્યું, હું બંને સ્વીકારું છું. આ જવાબ તેમનું જીવન બની ગયો. તેમણે મિલિશિયા ઇમેક્યુલાટા નામનું આંદોલન શરૂ કર્યું, જેના માધ્યમથી તેઓ આત્માઓને માતા મરિયમ મારફતે ઈસુ ખ્રિસ્ત તરફ દોરી ગયા. તેમનું નિર્વિષ અને પવિત્ર જીવન સફેદ મુકુટનું પ્રતીક હતું. અને ઓશવિટ્ઝના કેદખાનામાં જ્યારે તેમણે પોતાના સાથી કેદી માટે સ્વૈચ્છિક રીતે જીવ અર્પણ કર્યો, ત્યારે લાલ મુકુટ પૂર્ણ થયું. માતા મરિયાના પ્રેમથી સંત થોલ્બેને અંત સુધી નિષ્કપટ પ્રેમ કરવાની શક્તિ મળી. તેઓ આપણને યાદ અપાવે છે કે માતા મારિયા પ્રત્યેની સાચી ભક્તિ આપણને ખ્રિસ્ત તરફ વધારે નજીક લઈ જાય છે અને આપણને વિશ્વાસ, ત્યાગ અને પ્રેમથી ભરેલું જીવન જીવવા માટે
પ્રેરણા આપે છે. સંત મદર ટેરેસા. સંત મદર ટેરેસા તેમની નમ્રતા અને ઊંડી મર્યાદ ભક્તિ માટે પ્રશંસનીય છે. તેમણે પોતાનું સમગ્ર જીવન અને સેવા માતા મરિયમને સમર્પિત કરી હતી. ગરીબોમાં ગરીબને મદદ કરવા માટે તેમણે ખુદના દાનનું અનન્ય ઉદાહરણ આપ્યું. મદર ટેરેસાએ તેમની બહેનોને અને બધાને શીખવ્યું કે માતા મરિયમ નજીક રહેતા શક્તિ, કૃપા અને આનંદથી બીજાની સેવા કરવાનો સાચો પ્રેમ મળે છે. તેમની પ્રિય પ્રાર્થના હતી, મેરી, મને તમારું હૃદય આપો, એટલું સુંદર, એટલું શુદ્ધ, એટલું નિષ્કલંક. તમારું હૃદય પ્રેમ અને નમ્રતાથી ભરેલું છે, જેથી હું ઈસુને જીવનની રોટલીમાં સ્વીકારી શકું, તેમને તમારા જેવો પ્રેમ કરી શકું અને ગરીબોના દુઃખી રૂપમાં ઈસુની સેવા કરી શકું. સંત જ્હોન પોલ બીજા. સંત જ્હોન પોલ બીજાને માતા મરિયમ પ્રત્યે આજીવન અદ્વિતીય ભક્તિ અને અખૂટ પ્રેમ હતો. માત્ર 9 વર્ષની નાજુક વયે જ્યારે તેમણે પોતાની જન્મદાતા માતાને ગુમાવી, ત્યારે તેમણે માતા મારિયાને પોતાના જીવનની સાચી માતા તરીકે સ્વીકારી. 13 મે 1981ના દિવસે તેમના જીવન પર ભયાનક હુમલો થયો, પરંતુ તેઓ ચમત્કારિક રીતે બચ્યા અને આ બચાવનું શ્રેય તેમણે પૂરેપૂરો માતા મારિયાને અર્પણ કર્યો. ત્યારબાદ તેમના શરીરમાંથી બહાર કાઢવામાં આવેલી ગોળીને ફાતિમાની માતાના પ્રતિમાના મુકુટમાં મૂકી તેઓએ આભારી પુત્રની લાગણી વ્યક્ત કરી. તેમનો જીવન મંત્ર હતો, સંપૂર્ણ તારો મરિયમ, જે સંત લુઈ દ મોન્ફોર્ટની પ્રેરણાથી તેમના સમર્પિત જીવનનું પ્રતિબિંબિત છે. સંત જ્હોન પોલ બીજાએ મારિયાની આધ્યાત્મિક માતૃત્વની ભૂમિકાને ઊંડાઈથી સમજાવી અને ગુલાબવાળાની પ્રાર્થનાને નવી ઉર્જા આપી. તેમની મરિયમ ભક્તિ તેમના પોપ પદને આકાર આપી ગઈ. કરોડો લોકોને પણ પ્રેરણા આપી કે તેઓ મરિયમ થકી ખ્રિસ્ત સુધી પહોંચી શકે. લુસિયા, ફ્રાન્સિસ્કો અને જસિન્તા. 3 પોર્ચુગીઝ ભરવાડ બાળકોને પોર્ચુગલના ફાતિમા ખાતે 1917માં મે થી ઓક્ટોબર દરમિયાન દર મહિને માતા મરિયમને દર્શનનો લહાવો આપ્યો હતો. બાળકો હતા લુસિયા અને તેના પિતરાઈઓ ફ્રાન્સિસ્કો અને જસિન્તા. આ દર્શનો તેમની ભવિષ્યવાણીઓ અને પ્રાર્થના અને તપશ્ચર્યાના સંદેશાઓ માટે પ્રખ્યાત થયા છે. બાળકોએ પ્રકાશથી ઘેરાયેલી એક સન્નારીને જોઈ હોવાનું કહ્યું અને જેમને પોતાને ગુલાબમાળાની સન્નારી તરીકે ઓળખાવી હતી. આ દર્શનોએ શાંતિના સંદેશા આપ્યા અને દૈનિક ગુલાબમાળા પ્રાર્થનાનો આગ્રહ કર્યો. બાળકોને 3 પ્રખ્યાત રહસ્યો પણ મળ્યા, જેમાં નરકના દર્શન, યુદ્ધ વિશેની ભવિષ્યવાણીઓ અને ધર્મસભાના ભાવિ દુઃખોનો સમાવેશ થાય છે. દિએગો ઈસવીસન 1531માં સ્વર્ગની સંધાનીએ આજના મેક્સિકો શહેરની ઉત્તર પશ્ચિમ બાજુ આવેલા ટેપેયા ડુંગર પર એક નમ્ર અને શ્રદ્ધાળુ મેક્સિકન અમેરિકન જ્હોન ડિયાગોને દર્શન આપ્યા. તેઓએ પોતાની ઓળખ આપતા કહ્યું, હું પવિત્ર કુંવારી મરિયમ, સર્વ સૃષ્ટિના સર્જનહાર અને સ્વર્ગ તથા પૃથ્વીના પ્રભુ ઈશ્વરની માતા છું. તેઓએ આ પવિત્ર સ્થાન પર એક દેવળ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી અને જ્હોન ડિયાગો મારફતે આ વિનંતી મેક્સિકોના મહાધર્માધ્યક્ષ સુધી પહોંચાડી. પણ મહાધર્માધ્યક્ષે નિશાની માંગતા મરિયમે પોતાના દૂતને મધ્ય ડિસેમ્બરમાં તે ડુંગરની ટોચ પર ગુલાબ એકત્રિત કરવા મોકલ્યા, જે ઋતુમાં
ગુલાબ ખીલે એ કલ્પના પણ ન કરી શકાય. આ ગુલાબને જ્હોન દિયોની શાલમાં મૂકવામાં આવ્યા અને જ્યારે તેમણે શાલ ખોલી ત્યારે તે શાલ પર માતા મરિયમની દિવ્ય પ્રતિમા ચમત્કાર રૂપે અંકિત થઈ ગઈ. આ આજે પણ આપણા માટે જીવંત વારસો છે. વિશ્વાસ, આશા અને પ્રેમનો અભૂત સંદેશ છે. હવે હું આપણા પૂજ્ય મહાધર્માધ્યક્ષશ્રીને આગળ આવવા વિનંતી કરું છું. આજના સંત યાકો આપને કંઈક કહેવા ઈચ્છે છે. હું આપને નમ્રથી વિનંતી કરું છું કે આપણા ગાંધીનગર મહાધર્મ પ્રાંતમાં પણ ગ્વાદાલુપેની માતા મરિયમના માનમાં એક દેવળનું નિર્માણ કરવામાં આવે. પ્રભુની ઈચ્છા હશે તો એ સાકાર થશે. આજના પરમ યજ્ઞમાં તમને સૌને વિનંતી કરું છું કે પ્રભુને ખાસ પ્રાર્થના કરો કે આપણા ધર્મ પ્રાંતની અંદર માતા મરિયમ, ગ્વાદાલુપેના માતા મરિયમ ના યાદમાં જ્યાં ભક્તો જઈ શકે, પ્રાર્થના કરી શકે, ખાસ કરીને આપણા કડવદ મુકામે એ શક્ય બને. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે પ્રાર્થના આજે કરો અને ભવિષ્યમાં પણ કરજો. ખૂબ ખૂબ આભાર મહાધર્માધ્યક્ષશ્રી. હવે હું બધા જ ભક્તોને ઊભા થવા વિનંતી કરું છું. આભાર સંતો, અમારે માટે પ્રાર્થના કરજો. પહેલો શાસ્ત્રપાઠ પૈગંબર મીખાના ગ્રંથમાંથી પાઠ, અધ્યાય 5, કલમ 1 થી 4. ગર્ભવતીને પુત્ર ઉતરશે. પ્રભુ કહે છે, ઓ બેથલેહેમ એફાથા, યહૂદાનું તું એક નાનું ગામડું છે, પણ હું તારે ત્યાં ઇઝરાયલ ઉપર રાજ્ય કરનારને પેદા કરનાર છું, જેના વંશના મૂળ ખૂબ પ્રાચીન કાળમાં છે. એટલે પ્રભુ પોતાના લોકોનો ત્યાગ કરશે, પણ ગર્ભવતીને પુત્ર અવતરશે ત્યાં સુધી જ. ત્યાર પછી તો તે પુત્રના જાતભાઈઓમાંથી બચવા પામેલાઓ દેશ વટેથી પાછા આવી બીજા ઇઝરાયેલોની સાથે ભેગા થશે. ત્યારે તે પોતાના પરમેશ્વર પ્રભુની શક્તિથી ને તેના પ્રતાપી નામની સહાયથી ખડે પગે પોતાના લોકોનું પાલન કરશે અને તેઓ સલામતીમાં રહેશે. કારણ તે વખતે તો આખી દુનિયામાં તેનો પ્રભાવ પડતો હશે અને તે જ શાંતિ ફેલાવશે. આ પ્રભુની વાણી છે. સન્માનના શુભ સંદેશમાંથી પાઠ. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો. તેમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા. તેમનો સહવાસ થયા તે પહેલા જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધાર્મિક માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ના હતા. એટલે તેમની ઈચ્છા કશી કોહા વગર તેમને છૂટા કરવાની હતી. તેઓ એ વાતનો વિચાર કરતા હતા. એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન થઈને કહ્યું, હે
દાવીદ પુત્ર યોસેફ તારી પત્ની મરિયમને ઘેર ભેજી લાવતા ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર આંતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. આ પ્રભુની વાણી છે. મારા વાલા સજ્જનો, સર્વપ્રથમ તો તે સુંદર સરઘસ પ્રોસેશન આપણે કર્યું અને ત્યાર પછી આપણા આ ધર્મજનોએ બહુ સુંદર રીતે જુદા જુદા માતા મરિયમના જે દર્શન થયા હતા, જુદા સંતો જે રીતે માતા મરિયમની ભક્તિ કરતા હતા એને થોડું આપણને જ્ઞાન આપ્યું. અભિનંદન છે એના ફાધર બીજું છે અને અહીંયા જે તેમણે એની આગેવાની લીધી, એની તૈયારી કરી, બધાને આપણને બધાને સ્પર્શી કર્યું છે. અને એક જ હેતુ તો એક જ છે કે આપણે પ્રભુને વધુ માતા મરિયમની નજીક આવીએ અને માતા મરિયમની નજીક આવવાથી પ્રભુ ઈસુની પાસે છે. મારા વાલા સજ્જનો, સર્વપ્રથમ તો તે સુંદર સરઘસ પ્રોસેશન આપણે કર્યું અને ત્યાર પછી આપણા આ ધર્મજનોએ બહુ સુંદર રીતે જુદા જુદા માતા મરિયમના જે દર્શન થયા હતા, જુદા સંતો જે રીતે માતા મરિયમની ભક્તિ કરતા હતા એને થોડું આપણને જ્ઞાન આપ્યું. અભિનંદન છે એના ફાધર બીજું છે અને અહીંયા જે તેમણે એની આગેવાની લીધી, એની તૈયારી કરી, બધાને આપણને બધાને સ્પર્શી કર્યું છે. અને એક જ હેતુ તો એક જ છે કે આપણે પ્રભુને વધુ માતા મરિયમની નજીક આવીએ અને માતા મરિયમની નજીક આવવાથી પ્રભુ ઈસુની પાસે છે. ચોક્કસ માતા મરિયમ આપણી શક્તિ છે, પણ એ શક્તિની આગળ પહેલા તો પ્રભુ ઈસુ છે, પરમપિતા છે, પવિત્ર આત્મા છે, પછી આપણી શક્તિ છે. પણ માતા મરિયમ આપણને મજબૂત બનાવે છે, આપણી શ્રદ્ધામાં મજબૂત બનાવે છે, આશામાં મજબૂત બનાવે છે. માતા મરિયમ નિરાશ થવા દેતા નથી. શ્રદ્ધામાં જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થના સંભળાય છે ગુલાબમાળા દ્વારા, ત્યારે આપણે થાય કે ખરેખર માતા મરિયમ કેટલું મહાન કામ કર્યું મારા જીવનની અંદર, એ અનુભવ થાય છે. અને આપણને કેવી રીતે આપણી માટે મધ્યસ્થી બનીને તેઓ આપણી શક્તિ અપાવે છે પિતા પરમેશ્વર પાસેથી, પ્રભુ ઈસુ પાસેથી અને પવિત્ર આત્મા પાસેથી. બીજા સંતો નબળા પડશે કારણ કે પાપમાંથી સંતો બન્યા છે. માતા મરિયમ નિષ્પાપ હતા, નિષ્કલંક હતા, એમનામાં કોઈ ગુનો હતો નહીં અને એ ગુનો કરવો હોત તો થઈ શક્યો હોત, પણ એ ઈશ્વરને વફાદાર રહ્યા અને એ રીતે એ સૌથી અગ્રીમ સ્થાન ધરાવે છે આપણી વચ્ચે. જ્યારે માતા મરિયમની શક્તિની વાત કરીએ તો કેવી રીતે પ્રભુ ઈસુને હિંમત આપે છે. પ્રભુ ઈસુ જ્યારે ક્રોસ લઈને જતા હતા ત્યારે માતા મરિયમ એમની સામે આવ્યા. માતા મરિયમે કશું કર્યું? માતા મરિયમ માત્ર ત્યાં ઉભા રહ્યા. ઉભા રહીને એ બંને માતા અને પુત્રની આંખો ખાલી મળી હતી, પણ એ આંખોની વચ્ચે ઘણું બધું થઈ ગયું. મારા દીકરા, હું તારી સાથે છું, હિંમત રાખ, ઈશ્વરની યોજના પાર પાડવા દે. પ્રભુ ઈસુ કેવી હતી? કારણ કે એમને ખૂબ માર મારવામાં આવ્યો હતો, એમનું ખૂબ અપમાન કરવામાં આવ્યું હતું. એ ભારે ક્રોસ ઉપાડી રહ્યા હતા. શક્તિ નહોતી, પણ એની શક્તિ મળી
અને એટલે 3 વખત પ્રભુ ઈસુ પડી ગયા, બેઠા કરે છે. એ શક્તિ, એ આંખોની જે મિલન થયું હતું અને ત્યારે જે એમને જે મેસેજ મોકલ્યો એનું ઘણું બધું આવી ગયું. અને એટલું જ નહીં, જ્યારે પ્રભુ ક્રુસ ઉપર ટીંગાતા ત્યારે એમની સામે ઉભા પ્રભુ નિર્વસ્ત્ર, પ્રભુની કંગાળ પરિસ્થિતિ હતી. બધા એની હાંસી ઉડાવતા, મજાક કરતા. માતા મરિયમ ત્યાં નીચે રહ્યા, એમની સામે જોતા રહ્યા અને એમને હિંમત આપી. એટલે માતા મરિયમ પ્રભુ ઈસુને આટલી બધી શક્તિ આપે છે. તે આપણને અચૂક શક્તિ આપે. આપણે એના સૌ બાળકો છીએ કે આપણને નાસીપાસ નહીં થવા દે, હિંમત નહીં હારવા દે અને આપણી પડખે સંતોની વાત કરી તો સૌથી પ્રથમ સંતની વાત કરીએ તો સંત યાકોબ, જેના વિશે મેં અગાઉ પણ કહ્યું કે તેઓ શુભ સંદેશની ઘોષણા કરવા માટે નીકળ્યા, પણ એમને સાથ નહોતો મળ્યો. ખાસ કરીને સ્પેન દેશની અંદર હતા. ત્યાં માતાના દર્શન થયા. કદાપી આ પહેલું દર્શન કહી શકાય. આપણી પાસે કોઈ લખાણ નથી, પણ પરંપરા છે. પરંપરા અને પરંપરા યાદ આવે છે કે માતા મરિયમ એની પાસે આવે ને એક નાનકડા એક સ્તંભ ઉપર માતા મરિયમ ઊભા છે અને એને કહે છે, યાકોબ હું તારી સાથે છું, હિંમત રાખ, હું તારી સાથે છું. અને ત્યાર પછી યાકોબે શરૂ કર્યું પ્રભુને શિષ્ય શુભ સંદેશની ઘોષણા કરવા બેઠે છે. ઘણું બધું દુઃખ સહન કરવું પડે, પણ શુભ સંદેશની ઘોષણા કરશે. માતા મરિયમ કેવી શક્તિ આપે છે. આજે આપણે ડોમિનિકની વાત કરીએ. ડોમિનિક એમને પણ બહુ મુશ્કેલી આવી. એમને બહુ દુઃખ થયું કે લગભગ 1 લાખ લોકો પ્રભુથી દૂર ગયા હતા, ધર્મ સભાથી દૂર ગયા હતા. ક્યાંથી ધર્મ સભા ત્યારે હતી એમાંથી દૂર ગયા હતા. એના હૃદયની અંદર ખૂબ જ દુઃખ હતું અને એમને તરત વિતર લઈને એમની પાસે ગયા. એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ ફળ ના મળ્યું. નાસીપાસ થાય છે. માતા મરિયમ સામેથી આવે છે એમને મદદ કરવા અને કહે છે, આ ગુલાબ માળા તને આપું છું. અને ગુલાબ માળા સોંપી કેવી રીતે બોલવું એ ડોમિનિકે આપણને આપ્યું છે. 800 વર્ષથી આ ભક્તિ ચાલી રહી છે. મહાન સંતો એના વડે સંતો બની શક્યા છે. પાપીમય વ્યક્તિઓ ઈસુ તરફ જઈને સંતો બન્યા છે, પણ એ ભક્તિ દ્વારા, કારણ કે માતા મરિયમ સાથે છે. મેક્સિમિલિયન કોલ્બે જે આદર્શ એક નમૂનો આપ્યો કે પોતાના જીવન વિશે એમણે વિચાર્યું નહીં, પણ બીજા માટે પોતાનું જીવન ગુમાવવા માટે તૈયાર. એ બહુ મોટું બલિદાન. જેવી રીતે પ્રભુએ આપણી માટે બલિદાન આપ્યું તેમ એણે પેલા એક ભાઈના એના કુટુંબ માટે પોતાનું બલિદાન આપી દીધું. એ ખરેખર બહુ ખૂબ પ્રભાવશાળી વ્યક્તિ છે. જે મરિયમ ભક્ત અને ગુલાબ માળા હંમેશા એ રટણ કરતા હતા અને એમના જીવનની અંદર બનેલા બધા પ્રસંગો મોટા ભાગે માતા મરિયમના કોઈ પણ મોટો તહેવાર આવે એ દિવસે એ વસ્તુઓ એ મોટી અલૌકિક વસ્તુઓ બનતી હતી. એમની બહુ ઈચ્છા હતી કે એક માતા મરિયમને નગર ઉભું કરવામાં આવે. એ નગર ઉભું કરવા માટે એ માતા મરિયમને વિનંતી કરતા હતા કે તમારા નામનું એક નગર ઉભું થાય પોલેન્ડની અંદર. અને એમણે માતા મરિયમને સહાય એક સુંદર જગ્યા પસંદ કરી એમણે, પણ એટલી બધી મોંઘી હતી કે ખરીદી ના શકે. ખાનગીમાં જઈને એમણે માતા મરિયમની એક પ્રતિમા જેને ત્યાં મૂકી. બીજી વાર જ્યારે પ્રિન્સ આવ્યો કે જેની એ મિલકત હતી એ આવે છે અને એ પેલું સ્ટેચ્યુ જોયું છે. એ કહે છે પેલા ધર્મગુરુ મને લાગે
આ જગ્યાનો સારો ઉપયોગ કરશે, આપી દે એમને. બહુ મોટી જગ્યા, આજે ત્યાં આગળ માતા મરિયમનું એક નગર ઊભું થયું છે, પ્રાર્થનાઓ થાય છે, બહુ વિશાળ જગ્યાઓ ઉપર થયેલી છે. અને એટલે માતા મરિયમ એમની પડકે રહે છે અને એમને ટેકો અને હિંમત આપે છે. પણ માતા મરિયમને ગુલામવાળા બોલવા માટે કહ્યું, બર્નાડેટને પણ માતા મરિયમે ગુલામવાળા બોલવા માટે કહ્યું. અને એટલે એ આપણે બોલતા સંતો કહેતા રહ્યા છે કે ગુલામવાળા બોલો, એ તમારી માટે એ શક્તિ છે. માતા મરિયમ નાશીપાસ થવા દેશે નહીં, એને ઘર આંગણે પધારેલાના એ હંમેશા મદદરૂપ થશે. થોડો સમય ત્યાં ગાળવો હતો મારે પ્રાર્થના કરતો હતો તો ફાધર કિન્સલિન આવ્યા દોડતા મને કે બિશપ એક ભાઈ આવી રહ્યા છે કે 2 દિવસ પહેલા પ્રાર્થના 9 વાગે પર્વત આવ્યા, એ બધું તોડફોડ કરે છે, બધું નુકસાન કરે છે, બધાને મારે છે અને કોઈ કંટ્રોલ લઈ શકતું નથી. અને મેં એમને ત્યારે કહે છે કે એવું કીધું કે અત્યારે રાતના 9 વાગી ગયા છે, તમે દૂરથી આવવાના છો, કાલે સવારે આવો. તો એ લોકોએ કીધું અમે રોકાઈ શકાય એવું નથી, અમારે આવવું જ પડશે, બહુ તોફાન કરે છે, બહુ મારકૂટ કરે છે. અને એટલે એ રાતના 9 વાગે આવ્યા ત્યાં 9 થી 11 પ્રાર્થના છે. ફાધર એમની સાથે બધાની સાથે સંસ્કારની હાજરીમાં પ્રાર્થના કરી અને એ લોકો પછી ગયા. જે ટબેરનેકલની પાસે એક સરસ મજાનું કાચનો એક વાસ હતો, એની અંદર ફૂલ હતા, પાણી હતું, એને પણ લાત મારીને થોડી ટુકડા કરી નાખી. ફાધરને પણ માર્યું, ત્યાંની વેદીને પણ એને લાફા મારી. પછી એ ઘરે જાય છે અને જેવો ગાડીમાંથી કારમાંથી ઉતરે છે ત્યારે એનું બધું તોફાન બંધ થઈ ગયું. ફાધર કહે છે અત્યારે આભાર માનવા માટે આવે છે. માતા મરિયમ તેને દાન આપી કે મને તું, એના કુટુંબે દાન આપી કે તું અમારી શક્તિમાં અમને મદદ કર. અને ત્યાં એને એક કૃપા મળી. રાતના કોઈ વ્યક્તિને ખરેખર પ્રાર્થના પણ આવવાનો તે સમય મળ્યો કે કેટલા બધા એ લોકો મુશ્કેલીમાં હશે, પણ પ્રભુની માતાએ એમની પ્રાર્થના સાંભળી એને સાજા પણ આપ્યું. 2 વાર બીમાર પડ્યો છું, પહેલી વાર 1975ની સાલમાં અને બીજી વાર 2022ની સાલમાં. 75ની સાલમાં ડોક્ટરે મને કહ્યું હતું કે સારું થાય તો ઠીક છે, બાકી એવું કહી ના શકીએ, કદાપી જવું પણ પડે. એટલે ત્યાં અમારા ચર્ચના કમ્પાઉન્ડની અંદર, જ્યાં મારું વતન ભાવનગરમાં, ત્યાં આગળ એક ઘોડો છે, માતા મરિયમ સરસ મજાની પ્રતિમા છે અને બર્નાડેટનું ત્યાં આગળ વાવડું છે. ત્યાં રોજ સાંજે તેનો ગુલાબવાળા બોલતો હતો. મેં કીધું માતા મરિયમ, મને ધર્મદૂત બનવાનું હોય, કારણ કે ઈચ્છા તો બહુ હતી, તું મને બચાવજે. 5-6 મહિના પછી ડોક્ટરે કીધું તમે એકદમ નોર્મલ છો, હવે કોઈ વાંધો નથી. તે દિવસથી પછી ગમે એટલું દોડધામ કર્યું હોય પણ પ્રભુએ માતા મરિયમની કૃપાથી મને સાજા જ રાખ્યો છે, આ ઉભી રાખેલું. પણ કોરોના વખતે લોકોની વચ્ચે જવાનું થતું હતું, વારે જવાનું થતું હતું, ના પાડતા હતા. પણ મેં કીધું એ મારી જવાબદારી છે, મને જવું જોઈએ લોકોની વચ્ચે, થાય તો થાય. ગયો મને થયું, મારી હાલત ખૂબ ગંભીર થઈ ગઈ હતી અને ડૉક્ટરે પણ કીધું કે કોશિશ કરીશ જો બચી શકતા હોય તો, કારણ કે લંગ્સને બહુ નુકસાન થઈ ગયું છે, કદાપી તો પાછું ન મળે. તો હું એ વખતે ખાટલામાં સૂતા ઓક્સિજન ઉપર હતો. માતા મરિયમે કીધું મારી જરૂર હોય આ પૃથ્વી ઉપર તો મને અંદરથી તું આપશે, જરૂર ના આવે અને તારી પાસે લઈ લેજે. અને પછી 10 દિવસ પછી ડૉક્ટરે કીધું યુ આર ફાઇન, યુ કેન ગો. અને અત્યારે પણ હું તમારી વચ્ચે કામ કરી રહ્યો છું. એટલે માતા મરિયમ આપણને શક્તિ આપે, જે આપણી સંભાળ લે છે અને એની પાસે આપણે જઈએ, ગુલાબવાળા આપણા ઘરોમાં બોલીએ
એ કેટલી પાવરફુલ પ્રાર્થના છે, શક્તિશાળી છે. આપણા ઘરોની અંદર શૈતાનિક શક્તિઓ નહીં ઘૂસી શકે. જ્યારે માતા મરિયમનું કવચ આપણને મળશે તો શૈતાનિક શક્તિઓ નહીં આવે, કુટુંબને એક રાખશે અને કુટુંબને રક્ષણ આપશે. હોય કે માતા મરિયમને આ પરમ યજ્ઞમાં રજૂ કરીએ, જેથી કરીને કે આપણી પ્રાર્થના પ્રભુ ઈસુને પહોંચાડે. આ સફેદ લીલી ફૂલો તમારી સમક્ષ લાવીએ છીએ. લીલીઓ અમને માતા મરિયમ જેવો તમારી પવિત્ર ઈચ્છાને સંપૂર્ણપણે સમર્પિત હતા. તેમના હૃદયની શુદ્ધતા અને નિષ્કલંક જીવનની યાદ અપાવે છે. હે પ્રભુ, અમને અમારા હૃદયને પાપથી શુદ્ધ રાખવાની કૃપા આપો, જેથી અમે હંમેશા તમારી ધન્ય માતાની પવિત્રતાને પ્રતિબિંબિત કરતી નિર્દોષતા અને પવિત્રતાનું જીવન જીવી શકીએ. વાદળી ફૂલો. હે પ્રેમાળ પિતા, અમે માતા મરિયમની યાદમાં આ વાદળી ફૂલો અર્પણ કરીએ છીએ. વાદળી રંગ તેમની નમ્રતા અને તેમની નજર હંમેશા સ્વર્ગ તરફ મંડાણી રહેતી તે માટેનું અડગ શ્રદ્ધાનું પ્રતીક છે. હે પ્રભુ, અમને નમ્ર હૃદય અને અડગ શ્રદ્ધાના વરદાનો આપો, જેથી અમારા રોજિંદા જીવનમાં અમે પણ માતા મરિયમની જેમ આજ્ઞાકીત બનીએ અને પ્રેમથી તમારા પર સંપૂર્ણ ભરોસો રાખીને જીવીએ. સંકટ સમયે અધીરા ન બનતા માતા મરિયમની જેમ ધીરજ અને હિંમતથી પરિસ્થિતિનો સામનો કરીએ તથા તમને વફાદાર રહેવા માટેનું અમને સામર્થ્ય આપો. Red roses. Heavenly Father, we offer to you these red roses in honor of Mother Mary, the mother who shared in her son's suffering. The roses with their beauty and thorns remind us of her love and her silent sacrifices as she stood at the foot of the cross. Grant us the grace, O Lord, to accept our daily trials with faith and patience, so that through Mother Mary's example, we may learn to walk with Christ in love even in times of suffering. દયાળુ પિતા, અમે તમારી સમક્ષ આ ભાવ લાવીએ છીએ, જે પોષણ અને નવા જીવનનું પ્રતીક છે. માતા મરિયમે વિશ્વને જીવનની સાચી રોટી તમારા પુત્ર ઈસુ આપ્યા છે. જેમ આ ગૌમાંથી પ્રણ પ્રસાદની રોટી બનશે, જે અમને આધ્યાત્મિક પોષણ અને શક્તિ આપશે, તેમ અમારું જીવન જરૂરિયાતના લોકોને ટેકો અને હિંમત બને. જેવી રીતે માતા મરિયમે પોતાના પુત્રને વિશ્વ સમક્ષ ધરી દીધા, તેમ અમે પણ અમારું જીવન અન્યો માટે ધરી દઈએ એવી કૃપા કરો. અને એમના એ મહાપર્વ, એમના જન્મદિવસના એક પર્વની ઉજવણી કરતા વેળાએ અત્યારે હજી બ્રેડ સ્વીટ્સ આપેલી છે, એના આશીર્વાદ કરો. એક તારીખ હમણાં બતાવશે અને લોકો બધા માણસો એમને આપ્યું છે એમને આશીર્વાદ કરો. જેમણે એને બનાવ્યું છે તે સૌને આશીર્વાદ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ.
નીચે નીચે